ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઝરિયા મહાદેવ મંદિર અને બેકગ્રાઉન્ડમાં તમે જે જોઈ રહ્યા છો એ છે ઝરિયા મહાદેવનું મંદિર અને આ મહાદેવના મંદિરની વિશેષતા એ છે કે અહીંયા પાણી ઓટોમેટિક ક્યાંથી શિવલિંગ ઉપર આવે છે કોઈ નથી ખબર, તમે જોઈ શકો છો. તો ઇતિહાસ એ આપણા મહાભારતના પાંડવો સાથે જોડાયેલો છે. પાંડવો અહીંયા તપ કરવા બેઠેલા હતા અને એ શિવલિંગની સ્થાપના કરી હતી. તમને બતાવું છું, તમે જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ. મેં તમને કીધું કે બીજું એક નવું તમને મંદિર બતાવવાનું છું. એનો પણ ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. એ મંદિર કયું? તો એ મંદિર કયું મંદિર? આપણે ઝરિયા મહાદેવ જે ચોટીલા પાસે આવેલું છે. સો આપણે મંદિરે જવાનું છે ને એનું પણ સારામાં સારું શૂટ કરવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઝરિયા મહાદેવ અને હવે ટૂંક જ સમયમાં આવવાનું છે. ઝરિયા મહાદેવ ચોટીલાથી ખૂબ જ નજીક છે અને આપણે ક્યારનું આ મંદિર આવું હતું અને આ મંદિરનો ઇતિહાસ આપણા મહાભારતના પાંડવો સાથે જોડાયેલો છે. હવે આપણે આવી ગયા છે ઝરિયા મહાદેવ અને આ મહાદેવનું મંદિર એકદમ આખું સુમસામ ઇલાકામાં આવેલું છે. અહીંયા આસપાસ સિટી શોર કે ગામડું છે નહીં મારા ખ્યાલથી. અને અહીંયા બધા લારીઓ છે મોસ્ટલી, તમે જુઓ ખાલી. પહેલાં આવું બધું આઈ થિંક વિશાલ હતું કે નહોતું? તારું સારું શું માનવું? તું આવી ગયેલો પહેલી વાર છું કે આવી ગયેલો છું? ના, અહીંયા આવી ગયેલો. આવી ગયેલો. તો પહેલાં આ બધું અહીંયા હતું ખરું? પહેલાં ઓછું હતું. સો 2-3 જણા છે. પહેલાં આ બધું લારીનું ઓછું હતું. અત્યારે આવી નાસ્તાની લારીઓ તમે જોઈ શકો છો. સરસ મજાની લારીઓ છે અને આ બોર્ડ આવી ગયો છે ઝરિયા મહાદેવનું. ફાઇનલી આપણે આવી ગયા છે ઝરિયા મહાદેવ. જો આ ઝરિયા મહાદેવનું મંદિર અને આ લોકો કેમ્પસ છે. જગ્યા આખી જોરદાર, મતલબ કહેવાનો મતલબ ગ્રીનરી છે આખી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઝરિયા મહાદેવ અને બેકગ્રાઉન્ડમાં તમે જે જોઈ રહ્યા છો એ છે ઝરિયા મહાદેવનું મંદિર અને આ મહાદેવના મંદિરની વિશેષતા એ છે કે અહીંયા પાણી ઓટોમેટિક ક્યાંથી શિવલિંગ ઉપર આવે છે કોઈ નથી ખબર, તમે જોઈ શકો છો. તો ઇતિહાસ એ આપણા મહાભારતના પાંડવો સાથે જોડાયેલો છે. પાંડવો અહીંયા તપ કરવા બેઠેલા હતા અને એ શિવલિંગની સ્થાપના કરી હતી. તમને બતાવું છું, તમે જોઈ શકો છો. અને આ પાણી ક્યાંથી આવે છે અને એનો કોઈ હજુ કોઈ ઇતિહાસ ખબર જ નથી કોઈને પડતી. આપણે ખાસા ટાઈમથી આવવાનું વિચારતા હતા. એ ફાઇનલી એ મંદિર આપણે આવી ગયા છે અને આ મંદિરનો ઇતિહાસ સીધો આપણા મહાભારત સાથે જોડાયેલો છે. પાંડવો જ્યારે વનવાસીમાં સોંપ્યો હતો ત્યારે એ પાંડવો એ તપ કરવા આવ્યા હતા. એવું ઝરિયા મહાદેવનું મંદિર એટલે એવું શિવલિંગ એ જેમને સ્થાપના કરી છે. અને અહીંનો ઇતિહાસ એવો કહે છે કે આ શિવલિંગ ઉપર પાણી ક્યાંથી આવે છે ને એનો કોઈને હજુ ઉકેલ મળ્યો નથી. એટલે એવું રહસ્યમય મંદિર એટલે ઝરિયા મહાદેવનું મંદિર. અહીંયા તમે આવો એટલે તમને જંગલ જેવું જ લાગે કાયદેસર. અત્યારે થોડુંક ડેવલપમેન્ટ કરેલું છે, પગથિયા, નાનું મોટું મંદિર, પણ અહીંયા આઈ થિંક મને એવું લાગે પહેલાં ખાસા વર્ષ પહેલાં અહીંયા કંઈ જ નહીં હોય. અને અહીંયા એવી રીતની એવી જગ્યા છે અને અહીંયા બાજુમાં ભીમની ગુફા પણ છે. સો આપણે જઈશું, તમને એ પણ દેખાડશું. સો તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ મંદિર આવવાનું ચૂકશો નહીં. ચોટીલા કે રાજકોટ તમે આવો તો અહીંયા તમે દર્શન કરવા આવી શકો છો. 50, 60 કે 70 કિલોમીટર થઈ શકે છે. અને અમદાવાદથી તમારે સ્પેસિફાઈ આવવું હોય ચોટીલા દર્શન કરવા તો પણ તમે અહીંયા આવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. ખૂબ આભાર, ધન્યવાદ. તો ફાઇનલી મિત્રો આપણે બધા હવે નીકળી રહ્યા છીએ. ભાઈ વાંધો ને, મસાલો ખાઈ શકો છો ભાઈ. જો મકાઈ ડૂડા અહીંયા ઝાડુ મકાઈ ડૂડા આવડું મોટું થાય. મજાક કરે છે ભાઈ આપણા ઋતિકભાઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब